તો કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં આપણે આજે એક ડુંગળીની વેરાયટી ખેડૂતને તૈયાર થઈ ગયેલી છે, તો એના માર્ગદર્શન માટે અને નિરીક્ષણ માટે આવ્યા હતા. કઈ વેરાયટી છે? તો આ છે ઇનોવેટિવ કંપનીની સુપર સમ્રાટ વેરાયટી છે ડુંગળીની. જે આપણે માવઠાના 2 વરસાદ ખાધા પછી આ ડુંગળી ગઈ નથી. આપણે ખેડૂતનો ફૂલ વિડીયો પણ બનાવ્યો છે. એ વિડીયો આપણો આ ચેનલમાં આવવાનો છે 2 થી 3 દિવસમાં, જોઈ લેજો તમે. આ તમને શોર્ટ વિડીયોના માધ્યમથી એટલે જાણ કરું છું કે જેથી તમને ખબર પડે કે ડુંગળીની વેરાયટી નવી સારી આવી ગઈ છે અને ખેડૂતો છેલ્લા 2 વર્ષથી આ વેરાયટી વાવે છે. રેડી, આ વેરાયટી છે અને આ તમે ક્વોલિટી જોઈ શકો છો આ રીતની. અને આ તમારે ઘાવર્યું છે, તમારે ડાયરેક્ટ બી વાવવું એમાં હાલે, પછી ફેર રૂપાંતર કરવું હોય તો એ રીતે હાલે, 2 રીતે હાલે છે. અને ખેડૂતનો 2 વર્ષનો અનુભવ છે. પછી તમારે ગમે ત્યારે વાવવી ચોમાસામાં તો એની માહિતી તમારે જોતી તો આપણો નીચે મોબાઈલ નંબર આપેલો છે. આપણો એગ્રો છે જય કિસાન એગ્રો તળાજા. રેડી, તો માર્ગદર્શન માટે કોઈ પણ તમારે ડુંગળીની હોય બીજી કોઈ પણ માહિતી જોતી તો આપણી પાસે મળી રહેશે. તો આ ડુંગળીનું બિયારણ છે, આનો આપણો ફૂલ વિડીયો પણ બનાવ્યો છે ખેડૂતનો. તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. બાકી મને ડુંગળીનું બિયારણ સારું લાગ્યું છે અને અત્યારે ભાવ નથી કે આપણા હાથમાં તો નથી, પણ ભાવ તો ક્યારે સુધરે કંઈ નહીં આપણા હાથમાં નથી, પણ આપણે ડુંગળી તમને સારું બિયારણ વિશે માહિતી આપીએ છીએ કે જેથી આવતા વર્ષે ભાવ કંઈક સારા હોય. આજે કાંઈ 10 દિવસ સારા હોય, 10 દિવસ નબળા હોય, એ આપણા હાથમાં નથી. પણ વેરાયટી આપણે સારી બનાવી માર્કેટમાં લઈ જઈએ તો આપણને ભાવ સારા મળવાના છે. જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ આવે છે. તો આ ક્વોલિટી સારી છે. બાકી તમારે શું કરવું એ તમારા હાથમાં છે. બાકી મેં માહિતી મારી રીતે સારી આપી છે. તો કાલે મળીશું આપણે નવા વિડીયો સાથે.